નમસ્કાર, આજે સરસ મજાની સાંજે આપ સૌનું સ્વાગત છે કોકોનટ થિયેટર્સના ફેસબુક પેજ પર લાઈવ. વેલકમ એવરીબડી. સરસ મજાની સાંજ છે અને કોકોનટ થિયેટર્સના ફેસબુક પેજ પર આપણે એ સૌ ભેગા થઈ રહ્યા છે. ચાય વાય એન્ડ રંગમંચ સિઝન 3માં ગુજરાતી તખ્તાને સંગ. આટલું સરસ આયોજન કોકોનટ થિયેટર્સવાળા કરી રહ્યા છે લોકડાઉનના ટાઈમમાં. અને ગુજરાતી થિયેટરના ઘણા બધા સિનિયર આર્ટિસ્ટ, કલાકાર, પછી જે ટેકનિશિયન્સ છે, રાઇટર્સ છે, એક પછી એક અલગ અલગ વિવિધ સબ્જેક્ટ ઉપર લોકો બોલ્યા છે. અને આજનો મારો સબ્જેક્ટ છે યંગસ્ટર્સ એન્ડ થિયેટર. હવે આજનો ટૉપિક છે યંગસ્ટર્સ એન્ડ થિયેટર. આ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું મારું રીઝન એ હતું કે જ્યારે પણ અમે કોઈ શૂટિંગ દરમિયાન કે નાટક પછી કે કંઈ લોકો મળવા આવે ત્યારે ઘણા બધા લોકો પૂછે છે કે યંગસ્ટર સ્પેશિયલી પૂછે છે કે અમારે આ લાઇનમાં આવવું હોય તો અમારે શું કરવું જોઈએ. તો આજે એના પર હું ટૂંકમાં થોડું બોલીશ અને જ્યારે આ સેશન પૂરું થાય, મારું બોલવાનું પૂરું થાય, ત્યારે તમારા જે પણ પ્રશ્નો હશે એના હું જવાબ આપીશ. વચ્ચે વચ્ચે હું ટ્રાય કરીશ કે કમેન્ટ્સ જે આવે છે એ વાંચ્યા કરીશ. અને સૌથી પહેલાં તો ફરીથી હું કોકોનટ થિયેટરનો હું આભાર માનું છું કે આવા સેશન્સ યોજે છે અને આજે મને મોકો આપ્યો છે બોલવા માટે ચાય વાય એન્ડ રંગમંચ સિઝન 3માં ગુજરાતી તખ્તાને સંગ. તો યંગસ્ટર્સ માટે અમુક ચીજો જે મારી કેવી છે એની વાત કરીશું આજે. સૌથી પહેલાં તો યંગસ્ટર્સ ફિલ્મ્સ, સિરિયલ્સ, એડ ફિલ્મ્સ જોઈને અંજાય છે, નાટકો જોઈને અંજાય છે કે એમને પણ ઈચ્છા થાય છે કે એ આ ઇન્ડસ્ટ્રીમાં આવે. અને હું તો બધાને એક જ કહીશ કે એઝ અ એક્ટર અથવા ડિરેક્ટર કે ટેકનિશિયન તમને આ ફિલ્ડમાં આવવું હોય તો બેઝ થિયેટર છે, નાટક છે. અને સ્કૂલ ટાઈમમાં, કોલેજ ટાઈમમાં ઘણા બધા છોકરાઓને એ મોકો મળતો હોય છે કે નાટકમાં ભાગ લેવાનો. મારી સાથે પણ એવું જ થયું. હું જ્યારે 4 વર્ષનો હતો ત્યારે પહેલી વખત હું સ્ટેજ ઉપર આવેલો. અમારી સ્કૂલ કિંગ જોર્જ સ્કૂલ દાદરમાં હું ભણતો હતો ત્યાં. અને પછી નાટકોમાં ને એક્ટિવિટીઝમાં, સ્ટ્રીટ પ્લેઝમાં હું કન્ટિન્યુ કરતો રહ્યો. કોલેજ ટાઈમમાં પણ ઘણી બધી એક્ટિવિટીઝ કરી. પછી 2 વર્ષ હું પંચગીની બોર્ડિંગમાં હતો, સંજીવન વિદ્યાલયમાં. ત્યાં પણ મેં નાટક અને બીજી અલગ અલગ આર્ટ ફોર્મ્સ જેમ કે પપેટ્રી છે, મ્યુઝિક છે, સ્કલ્પચર છે, એ બધું શીખવાનો ત્યાં મોકો મળ્યો. અને જ્યારે હું કોલેજમાં આવ્યો, SAWS કોલેજ વડાલામાં હતો, ત્યારે અમારું એક સરસ મજાનું એક ક્રિએટિવ ગ્રુપ થઈ ગયું, કલ્ચરલ ગ્રુપ થઈ ગયેલું. અને ઘરમાં પણ અમારે આર્ટનો વાતાવરણ હોય જ, એટલે ઘરમાંથી જ બેઝિક જે નોલેજ છે કે જે ઇન્ટરેસ્ટ છે એ ઘરમાંથી જ મળ્યું. અને મારા મમ્મી પપ્પાને કલા સાહિત્યનો ખૂબ જ રસ, અને અમે ચારો ભાઈઓ નાનપણથી જ એમના અંડરમાં ઘણું બધું શીખ્યા છીએ. પ્લસમાં સંગીતમાં બળવંત વ્યાસ જેવા સર, અને નાટકમાં વસંત ડેઢિયા જે નૃત્ય નાટિકાને નાટક કરાવતા, પછી વસંત મારુ, હિમાંશુ શાહ જે આજે આપણી વચ્ચે હાજર છે, વિજય ગાલા, એવા બધા કોલેજ ટાઈમમાં ઘણા બધા દિગ્દર્શક મળ્યા. અને અમુક ફ્રેન્ડ્સ છે મારા કોલેજના ફ્રેન્ડ છે, રામચંદ્ર છે કે પછી કલ્પેશ છે, એવા બધા ફ્રેન્ડ્સનો સપોર્ટ રહ્યો. સાથે સાથે એક્ટિવિટી કરતા હતા. અજીત કામત કરીને મારો ફ્રેન્ડ છે, આશીષ કુપાલા, એ બધા અમે યંગસ્ટર્સ, કોલેજના યંગ છોકરાઓ બધા એક્ટિવિટી કરતા હતા. અને એ એક્ટિવિટી કરતાં નાટકમાં વધારે રસ જાગ્યો. અને કોલેજ જસ્ટ પતી અને અજીત કામત અને વિપુલ વિઠલાની અને એ લોકોની ટીમ એક નાટક કરી રહ્યું હતું જેનું નામ હતું સંભવામી યુગે યુગે. એટલે મને અજીતનો ફોન આવ્યો કે સુનિલ આવી રીતે એક નાટક કરી રહ્યા છે, કમર્શિયલ પ્લે છે, તું કરીશ? તો મેં કીધું ચોક્કસ, મોકો મળી રહ્યો છે. અને ત્યારે તો એક નવું હતું બધું, એટલે એક્સાઇટમેન્ટ પણ જબરદસ્ત હતું. નો ડાઉટ હજી પણ એક્સાઇટમેન્ટ છે, કામ કરવાની એટલી જ ધગશ હોય છે અને પેશન હોય છે.
પણ એ ટાઈમે ફર્સ્ટ બ્રેક મળી રહ્યો હોય કોઈ કમર્શિયલ પ્લેમાં, એટલે મેં તરત જ હા પાડી દીધી. અને એઝ અ યંગસ્ટર ઘણું બધું જાણવાનું, નવું નવું શીખવાની એક ધગશ હોય, એ આજના યંગસ્ટર્સમાં પણ એ ધગશ દેખાય છે, પ્રશ્નો પૂછતા હોય છે. તો મારે ખાલી લોકોને, યંગસ્ટર્સને એટલું કહેવાનું છે કે તમે આ એક્ટિવિટીમાં આવો, પણ પહેલાં ભણવાનું પૂરું કરો, સાથે સાથે એક્ટિવિટીઝ કર્યા કરો. એજ્યુકેશન ઇઝ મસ્ટ આજના જમાનામાં, કારણ કે તમે થિયેટર કરો કે સિરિયલ કરો કે ફિલ્મ કરો, તમારું જો એજ્યુકેશન બેકગ્રાઉન્ડ સારું હશે ને, તો તમે ત્યાં પરફોર્મન્સ તમારું ત્યાં બહુ સારું હશે, પર્સનાલિટી તમારી સ્ટ્રોંગ હશે, તમારે કોન્ફિડન્સ લેવલ સારું હશે, લેંગ્વેજ પર, ભાષા પર કમાન્ડ પણ હશે. તો એ બધી ચીજો એજ્યુકેશનનો બેઝ હશે ત્યારે આવશે. એજ્યુકેશન સ્કૂલ કોલેજનું તો હોય જ, પણ સાથે વાંચન, બુક્સ વાંચો, સ્ટોરીઝ વાંચો, અલગ અલગ ભાષામાં, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઇંગ્લિશ, આ બધી ભાષામાં તમે વાંચન કરો. હવે તો ફ્રેન્ચ, જર્મન એ પણ પોપ્યુલર થઈ રહ્યું છે યંગસ્ટર્સમાં. તો તમે અલગ અલગ લેંગ્વેજીસની બુક્સનું ટ્રાન્સલેશન જે થયું હોય, જેનો અનુવાદ થયું હોય ગુજરાતીમાં, એ પણ તમે વાંચી શકો અને તમારું બેઝિક નોલેજ તમે વધારી શકો છો. પછી જ્યારે એક્ટિંગમાં, હું પર્સનલી કહું કે એક્ટિંગમાં આવવું હોય તો તમને થિયેટર એ બહુ જ જરૂરી છે, પાયો છે. એક બેઝ તમારું સ્ટ્રોંગ હોય તો એક આખી બિલ્ડિંગ ઉપર બની શકે. એવી રીતે એક્ટિંગ કે એ લાઇનમાં પણ તમારું બેઝ, એટલે કે ડ્રામામાં તમે જશો તો તમારું બેઝ પાવરફુલ થશે અને ધીમે 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 તમે ગ્રો કરશો. મારો એક્ઝામ્પલ આપું કે હું એક દાખલો આપું કે જ્યારે હું થિયેટર કરતો હતો, શરૂઆતના પહેલાં 3 પ્લે ખૂબ મહેનત કરી, રિહર્સલ્સ મહિનો 1.5 મહિનો એવી રીતે રિહર્સલ કર્યું. સંભામી યુગે યુગેનો દિવસ રાત મહેનત કરતા હતા, 32 જણાની ટીમ હતી અને દિવસ રાત મહેનત કરીને આખી ટીમ કામ કરતું હતું, રિહર્સલ્સ કરતા હતા. અક્ષય વ્યાસ ડિરેક્ટર હતા, પરિમલ પુરોહિત પ્રોડ્યુસર હતા, દિલીપભાઈ ડાયલોગ્સ લખેલા, દિલીપભાઈએ આખી રાઇટિંગ કરેલું, વિપુલ વિટલાની ક્રિએટિવલી ફૂલ્લી ઇન્વોલ્વ હતો. તો એ બધા ટીમ સાથે મને ઘણું શીખવા મળતું હતું અને ખૂબ મહેનત કરી, પ્રેક્ટિસ કરી. શો ટાઈમ નજીક આવ્યો તો જીઆર આખા દિવસ મોડે સુધી, રાત સુધી, પછી ઘરે પાછો ન જઈએ, ઘણી વખત થિયેટરમાં જ ત્યાં જ સૂઈ જતા હતા અને પાછું બીજા દિવસે રિહર્સલ્સ કરતા હતા. તો એવી એકદમ એક્સાઇટમેન્ટ સાથે અને ખુશી ખુશી એટલી મહેનત કરતા હતા. અને જ્યારે એ મહેનત કરીને પછી જ્યારે પહેલો પરફોર્મન્સ થાય અને જે ગૂઝબમ્સ આવે કે એક કેવું થશે, શું થશે, એ જે મનમાં જે વિચારોના ભ્રમણ ફરતા હોય, તો એની વચ્ચે જ્યારે શો કરવાનું ત્યારે કોન્ફિડન્સ લેવલ ખૂબ જ જરૂરી હોય છે. અને એ પહેલો શો થયો અને બહુ જ સરસ ગયો એ શો. પણ અનફોર્ચ્યુનેટલી કમર્શિયલી એ પ્લે એટલું ચાલ્યું નહીં, માત્ર 4 શોમાં એ પ્લે બંધ થઈ ગયેલું. અને ત્યારે બહુ જ આમ દુઃખ થયું કે આ 4 શોમાં પ્લે બંધ થયું. આટલી મસ્ત સરસ એક અલગ જ ટાઈપનું પ્લે હતું અને કમર્શિયલી એ વર્કઆઉટ ન થયું અનફોર્ચ્યુનેટલી. પણ એ નાટક બંધ થયું પછી તરત જ અમે રાહ જોતા હતા કે હવે બીજું કંઈ આવું મળે. એટલે પછી વસંત મારુ સાથે લાગણી નામનું એક નાટક કર્યું અને એ પણ બહુ જ સરસ તૈયાર થયેલું. પણ અનફોર્ચ્યુનેટલી એ પણ 2-3 શોમાં બંધ થઈ ગયું. એવી રીતે 3-4 પ્લે આવી રીતે 2-3 શોમાં બંધ થઈ ગયું. ત્યારે મારા ગ્રેન્ડફાધરે મને કીધું, યાર સુનિલ, આપણે વ્યાપારી પરિવાર છે, આપણું કુટુંબ આટલું મોટું જૂનું બિઝનેસ છે, 100 વર્ષ જૂનો વ્યાપાર છે આપણો, અનાજનો વેપાર હતો અમારો, તો તું શું કામ આ બધામાં આટલી મહેનત કર્યા પછી કાંઈ વળતું નથી? તો એમણે મને જરાક એમ રિક્વેસ્ટ કરી કે ભાઈ સુનિલ, તું આ બધું છોડી દે, આપણું બિઝનેસ છે એ જોઈન કર. એટલે મેં એમનું માન રાખીને ત્યારે છોડી દીધું. નો ડાઉટ મારા મમ્મી પપ્પા મને ફૂલ્લી સપોર્ટ કરતા હતા કે સુનિલ, તું આ લાઈનમાં રહે, વાંધો નહીં. પણ દાદાનું, ગ્રેન્ડફાધરનું માન રાખી અને ત્યારે લાઈન છોડી દીધી. એ કમર્શિયલ લાઈન ટેમ્પરરી છોડેલી, પણ એ દરમિયાન અમારા સંસ્થામાં લાયન્સ ક્લબ ઓફ કિંગ સર્કલ છે, અમારું માટુંગામાં એક હોલ છે વેલભાઈ સભાગૃહ, ત્યાં અમે થિયેટર એક્ટિવિટીઝ ચાલુ રાખેલી. વસંત ડેડિયાના અંડરમાં, વસંત મારુના અંડરમાં ત્યાં અમારી થિયેટર એક્ટિવિટીઝ ચાલતી હતી, વર્કશોપ્સ ચાલતા હતા, બાળ નાટકોના વર્કશોપ્સ હતા. તો 7 વર્ષથી કરીને 17 વર્ષ સુધીના છોકરાઓના વર્કશોપ્સ અને એ બધું કન્ટિન્યુઅસ, આ બધી એક્ટિવિટી 12 વર્ષ સુધી ચાલી. પછી કચ્છ યુવક સંઘ નામની એક સંસ્થાએ
શરૂ કર્યું કચ્છી નાટકનો સિલસિલો. અષાઢી બીજના દિવસે કચ્છી નવો વર્ષ હોય તો એ દિવસે સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું ને એમાં પહેલી વખત કચ્છી નાટક બનાવેલું. એટલે આમ તો પહેલાં નાના નાના કચ્છી નાટકો થતા હતા, પણ 2 અંકી કચ્છી નાટકનો ચીલો ચાલુ કરવાવાળા કચ્છ યુવક સંઘના અંડરમાં વસંત મારુ અને વિજય ગાલાના દિગ્દર્શનમાં અમે પહેલું પ્લે કર્યું ગड्ढा गड्ढा વારીએ. તો એ નાટકમાં પાછું 2 અંકી નાટક હતું અને ખબર હતી કે એના શો બહુ ઓછા થવાના છે, કારણ કે કચ્છી નાટક એ પહેલી વખત એમ નવું શરૂ થયું હતું. તો એ તૈયારી સાથે અને ત્યાં સુધી ગ્રેન્ડફાધરને પણ થોડુંક એમ લાગ્યું કે આ એક્ટિવિટી કરું છું બધી, તો એમને પણ કોન્ફિડન્સ આવ્યો. અને નો ડાઉટ ઓફિસે જવાનું ચાલતું હતું અને સાથે સાથે મારું ડિઝાઇનિંગ પ્રિન્ટિંગનું કામ પણ મેં ચાલુ કરી દીધેલું. એક સાથે સાથે પેરેલલ ઇન્કમ ચાલુ કરી દીધી, એટલે થોડુંક દાદાને ગ્રેન્ડફાધરને થોડુંક રિલેક્સ થયું અને મમ્મી પપ્પાનો અને ભાઈઓનો ફૂલ સપોર્ટ હતો, એટલે કચ્છી નાટકમાં ઝંપલાવ્યું અને સતત કન્ટિન્યુઅસ એક પછી એક કચ્છી નાટકો કરતો રહ્યો. અને પછી જ્યારે 12 વર્ષ પૂરા થયા 2005માં ફરીથી મારા વાઈફના કહેવા પ્રમાણે એમણે કીધું કે સુનિલ, તું એક્ટિંગમાં આટલું સારું કરી રહ્યો છે, તારે રિસ્પોન્સ લોકો ગમે છે, લોકોને તારી કોમેડી ગમે છે, તો તું કેમ પાછું ટ્રાય નથી કરતો કમર્શિયલ નાટકમાં? એટલે ફરીથી બધાને મળવાનું ચાલુ કર્યું, જેટલા પણ હું ઓળખતો હતો એ બધાને મળવાનું ચાલુ કર્યું. અને વિજય ગાલાએ મને વિપુલ મહેતાનો ઇન્ટ્રોડક્શન કરાવ્યું. વિપુલ મહેતાના ત્યારે નાટકો બધા હું જોવા જતો હતો, થિયેટરમાં રેગ્યુલરલી નાટક જોવા જતો હતો. ત્યારે વિપુલ મહેતાને હું મળ્યો અને વિપુલ મહેતાએ કીધું કે સુનિલભાઈ, એક નાટક અમે બનાવી રહ્યા છે, તો સંજયભાઈનો તમને ફોન આવશે. અને સંજય ગોરવાડાનો ફોન આવ્યો અને એ નાટક હતું પલ્લવી બની પાર્વતી. 2004 ઓક્ટોબરની વાત છે અને ઓક્ટોબરમાં રિહર્સલ ચાલુ કર્યા, નવા લોકો સાથે ઓળખાણ થઈ, પાછું એ નવું બધું એક્સાઇટમેન્ટ, ગૂઝબમ્પ્સ અને એ બધું અનુભવ, અને બહુ સારી રીતે ધીમે ધીમે. અને 2004થી કરીને અત્યાર સુધી મારે પાછું વળવાનું થયું નથી. નાટકો ઘણા કર્યા સંજયભાઈ સાથે, કૌસ્તુભાઈ સાથે, એમની ટીમમાં વિપુલ મહેતાના ડિરેક્શનમાં 4 નાટકો કન્ટિન્યુઅસ કર્યા. પલ્લવીની પાર્વતી, લાલી લીલા, પપ્પુ પાસ થઈ ગયો, હરક પદુડી હંસા. એના પછી ભરત ઠક્કર સાથે કમાલ પટેલ વર્સિસ ધમાલ પટેલ કર્યું. પ્રણવ ત્રિપાઠી સાથે મેં કર્યું બાપુના રાજમાં લીલા લહેર. અને એ 2005 સુધી, આ 5થી કરીને 9 સુધી આ બધા નાટકો થયા. અને મિત્રો, મારે કહેવાનું એટલું કે જે શરૂઆતમાં જો હું હોપ હારી ગયો હોત કે આ લાઈન છોડી દીધી હોત, દાદાના કહેવાથી મેં પીછેહટ થયેલો, પણ પછી મેં કન્ટિન્યુ રાખેલું, તો કદાચ હું આ લાઈનમાં ના હોત. અમારા બીજા વાણિયાઓની જેમ હું કદાચ કોઈ બિઝનેસ જ કરતો હોત. પણ જે અંદરથી જે ઈચ્છા હોય, જે પેશન હોય, શીખવાની ધગશ હોય, એને મને ટકાવી રાખ્યું અને હું આ લાઈનમાં ટકી રહ્યો. અને ઇવન જ્યારે ડ્રામા કરતા હતા, રિહર્સલ્સ કરતા હતા વિપુલ મહેતા સાથે, કે ઉમેશ શુક્લાના અંડરમાં જ્યારે કર્યું કમાલ પટેલ વર્સિસ ધમાલ પટેલ, ધર્મેશ વ્યાસ પણ આવતા હતા, તો એ બધા સાથે અંદરથી કંઈક ને કંઈક પ્રશ્નો જાગતા રહે. અને એ પ્રશ્નો હું એમને પૂછતો હતો, એના સોલ્યુશન, અને નજર, આંખ, કાન અને મગજ એ ત્રણે ચાલુ રાખતો હતો. અને કંઈક ને કંઈક ઇન્ટેક ચાલુ જ હતું. પછી નાટકોના શો વખતે અમે જ્યારે બહારગામ જઈએ અને ટૂર કરીએ અમદાવાદની, તો ટૂરમાં પણ નાટકના શો પત્યા પછી રાતના જમીને થોડોક વાતો કરવાનો, આમ બેસતા હોય રિલેક્સ થવા માટે, ત્યારે પણ ક્રિએટિવ ચર્ચાઓ થાય, નાની નાની વાર્તાઓની આપ લે થાય, કઈ બુક્સ વાંચી છે એના વિશે ડિસ્કશન થાય. એવા બધા ડિસ્કશન્સ કરતાં એની લીધે ગ્રોથ થતો રહ્યો. તો યંગસ્ટર્સને મારે એટલું જ કહેવાનું છે કે તમારું માઇન્ડ ઓપન રાખો અને તમારા થોટ્સના ફ્લોને અટકાવવાનું નહીં. ઘણા આપણને પ્રોબ્લેમ્સ આવશે, ફેમિલીમાંથી ઘણી વખત રિસ્ટ્રિક્શન્સ આવે, અથવા ફાઇનાન્શિયલ રિસ્ટ્રિક્શન્સ પણ આવે. બહુ મોટા ભાગે એવું થતું હોય છે કે ઘરમાં ઇન્કમ ના હોય, મોટી ઇન્કમ, કે જે તમે બિંદાસ તમે આ એક્ટિવિટી કરો, ઇન્કમ નહીં થાય તો ચાલે. એક તમારી એજ થયા પછી તમારી જવાબદારી પણ આવે ફેમિલી પ્રત્યે, તો તમે એના માટે તમે બધું ભોગ આપતા હો, તો એ દરમિયાન થોડી તકલીફ પણ થાય કે સવારના તમે બીજું કામ કરો, જોબ કરો, અને પછી નાટકના શો વખતે કે રિહર્સલ્સ વખતે તમે ટાઈમ આપો.
તો મેં પણ એવી રીતે કર્યું છે બિઝનેસ કરતાં કરતાં. એટલે મારું તો માનવું એવું છે ને, હું યંગસ્ટર્સને કહીશ કે તમે એજ્યુકેશન પૂરું કરશો તો તમારે કંઈ નાનકડું બિઝનેસ સાઈડ ઇન્કમ તમારી ચાલુ રહે અને તમે થિયેટરને ફૂલ ટાઈમ આપી શકો એવું કંઈ કરો તો તમારે એકદમ ઇઝી થઈ જશે. મારા ફેવરેટ છે, બાળકો સાથે કામ કરવું મને ખૂબ જ ગમે દિલીપભાઈ. અને બાળકોને ખાલી અમે નાટક વિશે અમે વાત ન કરીએ, જ્યારે પણ અમારા વર્કશોપ હતા ખાલી નાટક વિશેની વાત ન કરીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એક ડિસિપ્લિન. આપણી ઇન્ડસ્ટ્રીમાં ડિસિપ્લિન, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ડિસિપ્લિન બહુ જ જરૂરી છે. અને તખ્તા ઉપર જ્યારે જઈએ રિહર્સલ્સમાં કે બધામાં, ડિસિપ્લિન બહુ ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમારા વર્કશોપ્સમાં ડિસિપ્લિનનો ભાગ આવે. પછી પોતાની રીતે અમારે અમુક મોટી મોટી ફેમિલીના, રિચ ફેમિલીના, જેને એમ શોખ માટે છોકરાઓને મોકલાવ્યા હોય એવા ફેમિલીના છોકરાઓ પણ આવતા હતા. એ લોકો પાસે પણ સાફ સફાઈ, એટલે જે એ હોલમાં અમે રિહર્સલ્સ કરીએ તો એ હોલની સાફ સફાઈ છે, કે જે ચટાઈ વાપરતા હોય એ બેસવા માટે, વર્કશોપનું દિવસનું કામ પત્યા પછી ચટાઈની ઘડી કરવાનું, કે એવા બધા જે નાસ્તાનો ડબ્બો ઘરેથી લઈ આવ્યા હોય બ્રેકમાં એ એકબીજા સાથે શેર કરવાનું, એ બધી નાની નાની ચીજો પણ શીખડાવે, જેથી એ લોકો જ્યારે ફૂલ ફ્લેજ થિયેટરમાં જાય તો એકબીજા સાથે કામ કરવાનું, યુનિટી, ટીમવર્કમાં કામ કરવાની એ લોકોને ટેવ પડે. તો એ ટીમવર્ક પણ ડ્રામા માટે, થિયેટર માટે ખૂબ જ જરૂરી છે. એના પછી સેકન્ડ આવે છે, વર્કશોપની અંદર અમે બધી અલગ અલગ એક્સરસાઇઝ કરાવીએ છીએ, એક્સપ્રેશન્સ માટે, વોઇસ માટે, બોડી કંટ્રોલ માટે. અને મિત્રો, હું એટલું ચોક્કસ કહીશ કે જ્યારે તમે થિયેટરની લાઇનમાં આવો કે એક્ટિંગની લાઇનમાં આવો, તમારે સ્ફૂર્તિ, શરીરની ઉપર કંટ્રોલ, શરીર ઉપર, પોતાના શરીર ઉપર, એ બહુ જ જરૂરી છે. અને એ બધું આવે આ બધી એક્સરસાઇઝથી, યોગાથી, શ્વાસોશ્વાસની ક્રિયાથી. એટલે બાળકો પાસે અમે બધી એક્સરસાઇઝ કરાવીએ. એને એ એક્સરસાઇઝ કરવાથી બાળકોને પોતાના ઉપર કંટ્રોલ આવે. જ્યારે એ ડાયલોગ્સ બોલે ત્યારે બ્રીધિંગ એક્સરસાઇઝ, ક્યાં પોઝ લેવાનું, પંચ્યુએશન ક્યાં આવે, એવા બધા નાના નાના પોઈન્ટ્સ પણ ધ્યાન રાખવાનું. તો શરૂઆતમાં થોડુંક અઘરું લાગે, મને પણ અઘરું લાગતું. જ્યારે હું યંગ હતો, શરૂઆત કરેલી મેં, ત્યારે મને પણ લાગતું હતું અઘરું. તો એ યંગસ્ટર્સને એ પણ ધ્યાન રાખવાનું કે આ બધી નાની નાની જે નાટકની ચીજો છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજી મહત્ત્વની વાત, તમે થોડાક મોટા થયા, તમે થોડુંક ડ્રામા માટે થોડુંક ઇન્કમ આવવાનું શરૂ થઈ, કે પૈસા આવવાના શરૂ થયા, તમે જેમ જેમ ડ્રામા કરતા જાઓ તેમ તેમ તમારું કવર વધતું જાય. કવર એટલે મહેનતાણું, એક શોનું જે મહેનતાણું હોય એ તમારું વધતું જાય. જે પૈસા મળતા હોય એ ધીમે ધીમે વધતા જાય. મને યાદ છે જ્યારે સૌથી પહેલું મેં નાટક કર્યું ત્યારે મને 75 રૂપિયા એક શોના મળેલા, અને રિહર્સલમાં કંઈ ન મળે. રિહર્સલમાં પોતાના ખર્ચે જવાનું અને નાસ્તો, અને ખાલી ચા નાસ્તો ત્યાંથી પ્રોડક્શનમાંથી મળે, અને બીજું બાકી એવું કંઈ અલગથી પગાર જેવું કંઈ ન હોય. પહેલાં એક જમાનો હતો જ્યારે INT ને બધામાં લોકોને પગાર મળતું હતું, દેશી સમાજ નાટકમાં પગાર ઉપર લોકો હતો. પણ હવેની સિસ્ટમમાં પગાર જેવું નથી. જેટલા શો થયા એટલો તમને મહેનતાણું મળે, જે નક્કી થયું એ પ્રમાણે. એવી રીતે સિરિયલ્સ અને એડ ફિલ્મમાં પણ પર ડે ઉપર ચાલતું હોય, કે તમે જે દિવસ શૂટ કર્યું એના પૈસા મળે. તો એની માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યંગસ્ટર્સને હું કહીશ કે બચત, ઇન્વેસ્ટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બચત કરો તમે. અને મારો નિયમ મેં રાખેલો, એ રીતે હું બધાને સજેસ્ટ કરીશ કે જે પણ તમારી ઇન્કમ થાય એમાંથી અમુક % પહેલાં સેવિંગ્સમાં મૂકી રાખો, અને જે બચે એ પછી તમે ખર્ચો કરો. અઘરું છે, નો ડાઉટ. મને તો ફેમિલીનો સપોર્ટ હતો, કે અમારું જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા એટલે મને તો ખૂબ સપોર્ટ હતો ફેમિલીનો. અને શરૂઆતમાં કદાચ મારા તરફથી ઇન્કમ, એટલે કંઈ હું કોન્ટ્રીબ્યુશન ઘરમાં નહોતો આપતો, પણ એ ચાલી જતું હતું કારણ કે જોઈન્ટ ફેમિલીમાં હતા. અને પ્લસમાં મારો નાનકડો ડિઝાઇનિંગનો અને પ્રિન્ટિંગનો બિઝનેસ હતો, એમાંથી પણ થોડી થોડી ઇન્કમ આવતી હતી. એટલે જો તમારી પાસે કોઈ સાઈડ ઇન્કમ હોય તો કોઈ ચિંતા નથી. પણ જ્યારે તમે બે કામ એકસાથે કરતા હો, બિઝનેસ અને એક્ટિંગ, અથવા બિઝનેસ ને થિયેટર, ત્યારે તમારે ટાઈમની મારામારી બહુ થાય. કારણ કે ઘણી વખત એવું થાય કે બિઝનેસ અપોઇન્ટમેન્ટ એ જ ટાઈમે હોય જે ટાઈમે આપણી રિહર્સલ હોય. રિહર્સલની વચ્ચેથી ફોન પર આપણે વાત કરવું પડે તો આપણું માઇન્ડ ડાયવર્ટ થાય. એટલે જ્યારે તમે રિહર્સલ્સમાં આવો કે શો પર આવો ત્યારે બધી બહારની દુનિયાને ભૂલી જવાનું, અને કોન્સન્ટ્રેશન તમારું ખાલી એ પ્રોજેક્ટ ઉપર, કે એ જે તમે કામ કરી રહ્યા છો
એની ઉપર જ રાખવાનું. તો આ બીજી સલાહ છે કે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન તમારું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારે અવાજ બહુ ધ્યાન રાખવું પડે. ઘણા લોકો કહે છે કે સિગરેટ પીવાથી તમારું અવાજ સુધરે, પાન ખાવાથી અવાજ સુધરે, તો એ બધામાં હું માનતો નથી. ભરપૂર આરામ કરો, રેસ્ટ લો. યંગસ્ટર્સને આજકાલ ઉજાગરાની ખૂબ આદત હોય છે, રાતના મોબાઈલ ઉપર ને બધામાં ઉજાગરા કરે છે, પણ જે ઉજાગરા કરે છે એ બહુ જ હાનિકારક છે આપણા શરીર માટે. કારણ કે આપણી જે સાયકલ હોય છે એ બ્રેક થઈ જતી હોય છે, ડાયજેશન સિસ્ટમ બ્રેક થાય, અને ડાયજેશન સિસ્ટમ ખરાબ થાય એની લીધે તમારા શરીર ઉપર અસર પડે, તમારા વોઇસ ઉપર અસર પડે, તમારી આંખો, અંડર આઈઝ, થાક દેખાય તમારા ફેસ ઉપર. એટલે જ્યારે તમે સ્ટેજ ઉપર જાઓ ત્યારે ફ્રેશનેસ ન રહે, તો એ એનર્જી ન રહે. એટલે યંગસ્ટર્સ માટે હું ખાસ કહીશ કે જો તમે થિયેટરમાં કામ કરતા હો અને કામ કરવાની ઈચ્છા હોય તો તમારે ડિસિપ્લિન જાળવવાનું, ટાઈમ ટુ ટાઈમ તમે સૂઈ જવાનું. કારણ કે તમે શો કરીને પાછા આવશો, આવીને તમે જમશો, થોડોક જમ્યા પછી થોડોક ટાઈમ અહીંયા ત્યાં સ્પેન્ડ કરશો, પછી સૂશો, તો સવારના પાછું તમારે જો બીજું કામ કરતા હો તો વહેલું પણ ઉઠવાનું આવે. તો આખા દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે આરામ કરી લેવાનો. આરામ એટલે સૂવાનું, ઊંઘ કરવાનું એવું જરૂર નથી, બોડીને રેસ્ટ આપવાનું, રિલેક્સ થવાનું, તમારી મનગમતું મ્યુઝિક સાંભળો અથવા બુક્સ વાંચો. તમે અત્યારે ઓટીટી ચેનલ્સ ઉપર નેટફ્લિક્સ છે કે એમેઝોન છે કે અત્યારે ગુજરાતી ઓહો ગુજરાતી કરીને એ નવી છે શે મારું મી એપ છે, એ બધા ઉપર તમારી મનગમતી ચીજો જુઓ તમે, તો રિલેક્સ થઈ જાય માઇન્ડ. પછી પાછું શો કરવા જાઓ તો તમે એકદમ રિલેક્સ થઈને જઈ શકો. હવે જ્યારે શો દરમિયાન શું ચીજો યંગસ્ટર્સે ધ્યાન રાખવું છે, યંગસ્ટર્સ એટલે બધા જ આર્ટિસ્ટની વાત છે, પણ આપણો ટોપિક આજે યંગસ્ટર્સ માટે છે, એટલે હું ઘડી યંગસ્ટર્સ બોલતો હોઈશ કે યંગસ્ટર્સે શોમાં એટલું બધું ધ્યાન રાખવાનું હોય છે, ખાલી પોતાના ડાયલોગ નહીં, બીજાના પણ ડાયલોગ્સ ધ્યાન રાખવાના હોય. ઘણી વખત એવું થાય કે સામેવાળો કંઈ ડાયલોગ ભૂલી ગયો હોય કે મુમેન્ટ ભૂલી ગયો હોય, તો એને આપણે કેવી રીતે ઓડિયન્સને ખબર ન પડે અને એને કવરઅપ કરવાનું, એને સંભાળી લેવાનું હોય, એ પણ ધ્યાન એ અલર્ટ રહેવું પડે. એની માટે આપણે બધાના જ ડાયલોગ આપણે યાદ રહેવા જોઈએ અથવા એની ખબર હોવી જોઈએ કે આ છે. મારી સાથે એવું થયું છે કે હું પોતે જ મારી લાઈન ભૂલી ગયેલો. વિપુલ વિઠલાની હતો એ જ પ્લેમાં, દે ધનાધન કરીને પ્લે હતું, એમાં વિપુલ વિઠલાની ડિરેક્ટર હતો, લેખક પણ હતો, અને એ નાટકમાં હું મારી લાઈન ભૂલી ગયો. પણ જો મારા કો આર્ટિસ્ટ એટલે કે વિપુલ વિઠલાની એવા બધા આર્ટિસ્ટ જે પણ સાથે હતા, એ લોકોએ જો મને કવરઅપ ન કર્યું હોત તો હું પાછું એ લાઈન પર ના આવ્યો છું, ભૂલી ગયેલો, મને યાદ ના આવ્યું. પણ ઓડિયન્સને ખબર ન પડી કે હું ભૂલી ગયો છું, પણ એ કવરઅપ થાય. એવું થાય છે ઘણી વખત, મારી સાથે તો 2-3 વખત એવું થયું છે કે હું ભૂલી જાઉં, બ્લેન્ક થઈ જાય અચાનક સ્ટેજ ઉપર, અથવા સાથે બીજો કોઈ થોટ ચાલુ થઈ જાય બહારની દુનિયાનો. એટલે જો હું જે કહેતો હતો ને કે તમે ફોકસમાંથી જો હટી ગયો હું, એવું થયું છે 2-3, તો એ ફોકસનું ધ્યાન રાખવાનું. સેકન્ડ, તમારે સેટિંગનું નોલેજ, મ્યુઝિકનું નોલેજ, લાઇટનું નોલેજ, આ બધા જે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે, કોસ્ચ્યુમ્સ છે કે એ બધાની ચીજો, એટલું બધાનું નોલેજ. નો ડાઉટ બધા માટે ત્યાં સ્પેશિયાલિસ્ટ હોય છે થિયેટરમાં. એ કોઈ લાઇટવાળા હોય, જે લાઇટ ઓપરેટર હોય, લાઇટ ડિઝાઇનર હોય. પછી મ્યુઝિક છે તો મ્યુઝિક કમ્પોઝર, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવે છે એ લોકો પણ હોય, અને સાથે મ્યુઝિક ઓપરેટર પણ હોય, જે રિહર્સલ દરમિયાન પણ તમારી ત્યાં પ્રેક્ટિસમાં પણ એ લોકો વગાડતા હોય છે. પછી સેટિંગવાળા તો સેટિંગ ડિઝાઇનર, સેટ બનાવવાવાળા અને સેટ ઓપરેટ કરે, જે બધું લગાડવાનું ને કાઢવાનું. ઘણા બધા નાટકોમાં સેટ ચેન્જ થતો તો એ બધું કરતા હોય, તો એ પણ એ લોકો ટેકનિકલ હેલ્પ માટે હોય છે. કોસ્ચ્યુમ્સ માટે કોસ્ચ્યુમ ડિઝાઇનર ઘણી વખત હોય છે. પછી બહારથી જે રેડીમેડ કપડાં હોય એને તમારે ઇસ્ત્રીવાળા હોય છે, બધા હોય છે. પણ આખાનું નોલેજ આપણને જરૂરી એટલા માટે છે કે ક્યારેક એવા સંજોગો આવે કે પેલા લાઇટવાળાનો કંઈક મિસ્ટેક થઈ ગઈ ક્યુ લેવામાં કે કંઈ, તો આપણને ખબર હોવી જોઈએ કે આ અહીંયા નહીં થઈને એની બદલે લાઇટ એકની બદલે બીજા એરિયામાં આવે, તો આપણે ધીમેથી એ લાઇટના એરિયામાં આપણે પહોંચી જવાનું એઝ એન આર્ટિસ્ટ. એ નાની ટેકનિક્સ છે બધી, કે એની ટેકનિકલ ભાષામાં અમે નાટકની ભાષામાં એને કહીએ લાઇટ લેવાની, મ્યુઝિક લેવાનું. એટલે જ્યાં મ્યુઝિકના પીસ આવવાનો હોય ત્યાં આપણે પોઝ લેવાનું, ઓડિયન્સને એ મ્યુઝિકનું ફીલ કરવા દેવાનું. અથવા આપણી પંચલાઇન છે તો પંચલાઇન વખતે ક્યાં પોઝ લેવાનું. આવા ઘણા બધા નાના જે મુદ્દાઓ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
અને એ બધું તમારા ડિરેક્ટર તમને કહેશે જ. તમે નવા હશો અને જો તમને ધગશ હશે, તમારી ઇન્વોલ્વમેન્ટ આવશે, તો ડિરેક્ટર જે હશે તમારા અને કો આર્ટિસ્ટ હશે, એ લોકોને પણ ઈચ્છા થશે કે યાર આને આ બહુ સારો છોકરો છે, ઇન્ટરેસ્ટમાં છે, તો એને આપણે સાથે રાખીએ ટીમમાં અને એની સાથે એના આપણે સમજાવીએ, શીખડાવીએ. એ લોકોને પણ એવું ઈચ્છા સામેથી થાય. અને બીજું, તમારાથી જે નાના માણસો છે, લાઈક મેં જેમ કીધું કે સેટિંગવાળા છે, મ્યુઝિકવાળા છે, મેકઅપવાળા છે, એ બધાને તમે માન આપતા શીખો. ગીવ રિસ્પેક્ટ. અને જો તમે રિસ્પેક્ટ આપશો ને, તો એ માણસ તમારા થઈ જશે અને એ લોકો પણ તમને સામેથી રિસ્પેક્ટ આપશે. તો આ બધી ચીજો છે. કોન્સન્ટ્રેશન, પછી જે તમારી ટીમવર્ક, રિસ્પેક્ટ. અને ઘણી વખત એવું થાય કે અનબન થઈ જાય આર્ટિસ્ટની વચ્ચે. ઘણી વખત પરફોર્મન્સ કરતાં એકબીજાના ઉપર હાવી થઈ જાય. કોઈ લાઉડ કરવા લાગે, અચાનક તમારો ડાયલોગ ચાલતો ને વચ્ચે ત્યાં હાથ પગ હલાવ્યા કરે, એવું બધું પણ થાય. તો એનાથી આપણું માઇન્ડ ફોકસ હટવું ન જોઈએ અને એ તમને ડિસ્ટર્બ ન કરવું જોઈએ. થાય એવું બધું ચાલ્યા કરે. એ શો પત્યો, એને પ્રેમથી આર્ટિસ્ટ સાથે વાત કરીને કે પ્લીઝ તમે આવું ના કરતા, એક રિસ્પેક્ટથી એમનું પણ માન જળવાય એવી રીતે વાત કરી અને કરવાનું. અને બીજું હું માનું છું કે ગાળમગાળ કે જે ખોટા શબ્દો કે કોઈનું મન દુઃખ થાય એવા શબ્દો વાપરીને કંઈ ફાયદો થતો નથી. એનાથી વધારે જ નુકસાન થાય છે. તો મગજને શાંત રાખવાનું, એ બધું વિચાર કરવાનું. આ બધા પોઈન્ટ્સ છે. બચતની જ્યારે હું વાત કરતો હતો ત્યારે એની માટે પણ હું સજેસ્ટ કરું છું કે જે હું ફોલો કરતો આવ્યો છું, કે ઘણી વખત એવું થાય કે આપણને આપણા ચોઇસના નાટકો ન મળતા હોય શરૂઆતમાં, કે જે મળ્યા તે કર્યા કરીએ. પણ એક અમુક એક્સપિરિયન્સ થયા પછી પણ લાગે યાર ક્યાર સુધી હું બીજાના ચોઇસનું કરીશ, મારું પોતાનું મનગમતું. પણ જો તમારી પાસે બચત હશે ને તમારી તાકાત હશે, તો તમે ના પાડી શકશો કે નહીં, મને હવે આ ટાઈપનું કામ નથી કરવું, કે મને આવા કામમાં ઇન્ટરેસ્ટ નથી, મને હવે એનાથી જરાક સારું કામ કરવું છે, કે મને આટલા વર્ષોથી હું કામ કરું છું, મને હવે સિરિયલ્સમાં જવું છે, કે મને હવે એડ ફિલ્મ્સમાં જવું છે. બધી ઈચ્છા થશે, પણ તમારું થિયેટરનું બેઝ સ્ટ્રોંગ હશે તો એ લેવલ સુધી પણ તમે આગળ જઈ શકશો. જેમ મારી સાથે થયું કે થિયેટરમાંથી મને સિરિયલ ને એડ ફિલ્મ્સ મળવા લાગી, પછી ફિલ્મ્સ મળવા લાગી, અને હવે હું નો ડાઉટ મારે કરવાની ઈચ્છા બહુ થાય થિયેટરની, પણ મારી પ્રાયોરિટીઝ થોડી બદલાઈ ગઈ છે. એટલે હું હવે સિરિયલ્સને ફિલ્મ્સમાં વધારે કરું છું. ખાસ કરીને ફિલ્મ્સને એડ ફિલ્મ્સ વધારે કરી રહ્યો છું. તો જો બચત તમારી હશે અને બચત તમારે જ ઊભી કરવાની હશે. મને અમુક યંગ છોકરાઓનું મને યાદ છે, જે મારી સાથે જ્યારે હું લાલી લીલા કે બીજા નાટકો કરતો હતો, ત્યારે અમુક યંગ છોકરા એવા હતા કે જે કમાય એ રોજનું રોજ ખર્ચી નાખે. એટલે ખર્ચે એટલે ખાવા પીવા નોર્મલ ખર્ચો નહીં, બીજી બધી આદતો હોય, કે સિગરેટ પીવાની આદત હોય, ડ્રિંક્સ લેવાની આદત હોય, એ બધામાં વપરાઈ જતા હોય. કે નવા બૂટ લીધા, મોબાઈલ સારા, એકદમ સારા માયલો, ઊંચા માયલો, મોંઘા મોબાઈલ ખરીદવાનો, એ બધા શોખ, એ શોખ માટે, ખાલી દેખાવા માટે. પણ એની બદલે જો એ લોકો બચત કરે, ઘણું બધું બચત માટે પણ ઘણા બધા છે. પ્રતાપભાઈએ એમના વક્તવ્યમાં કહ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, શેર બજાર છે, સમજી વિચારીને અને ક્વિક મની અર્ન કરવાના લાલચમાં ખોટી જગ્યા પણ ઇન્વેસ્ટ નહીં કરવાનું. ધીમે ગ્રેજ્યુઅલી. મ્યુચ્યુઅલ ફંડ એવું છે, એસઆઈપી એટલે દર મહિનાની તમારી ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ થતી હોય. લાઈક તમે નક્કી કરો કે મને દર મહિને પહેલાં શરૂઆતમાં 500 નાખવા છે, પછી 1000 નાખવા છે. જેમ જેમ તમારી ઇન્કમ વધતી જાય તમે ઇન્ક્રીઝ કરો. સૌથી ઇમ્પોર્ટન્ટ તમારું ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, કારણ કે લાઈફનો કોઈ ભરોસો નથી. તો લાઈફ ઇન્સ્યોરન્સ, તમારી રિટાયરમેન્ટના ટાઈમમાં જે તમને કામ આવે એવા ઇન્વેસ્ટમેન્ટ્સ. કારણ કે અત્યારે યંગ છે, આપણી તાકાત છે, શરીરમાં બધું જ છે, કેપેસિટી છે, બધું જ છે. પણ જેમ ઉંમર વધતી જશે, આજે હું 50 વર્ષનો થયો તો મને ઘણી બધી ઘણા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે. લાઈક મને પ્રેશરની તકલીફ થઈ ગઈ છે, એટલે મારી દવાઓ ચાલુ થઈ ગઈ છે. કે પછી મારું બોડી છે, વજનવાળું બોડી છે, એની લીધે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તો એ બધા એજની સાથે તમારી બધા પ્રોબ્લેમ્સ આવવાના જ છે. ઘણા લોકોને મેમરીનો પ્રોબ્લેમ આવે છે, ડાયલોગ ભૂલવાનું. એ ટાઈમમાં પછી તમારા કામ ઓછા થતા જાય. અને ઓફકોર્સ અમુક નવા આર્ટિસ્ટ આવતા જે તેમ રિપ્લેસમેન્ટ થતા જાય જૂના આર્ટિસ્ટનું. એ જો તમારામાં સ્ટ્રોંગ, હજી મને ખબર છે સિદ્ધાર્થભાઈ જેવા અને અરવિંદ રાઠોડ જેવા સિનિયર આર્ટિસ્ટ હજી પણ કામ કરે છે.
તો સુરેશ રાજરા છે, બધા સિનિયર આર્ટિસ્ટ હજી પણ કામ કરે છે. તો એ લેવલ સુધી કામ કરવા માટે એમણે કેટલું મંથન કર્યું હશે, કેટલી મહેનત કરી હશે અને કેટલો અનુભવ હશે. ત્યારે એ આ એજમાં લોકો નોકરી કરતા હોય તો 60-65 વર્ષે રિટાયરમેન્ટનું વિચારતા હોય. તો અત્યારે ઘનશ્યામભાઈનો ગઈકાલે બર્થડે હતો, 76 યર્સ પૂરા થયા. એમની વિડીયો જોઈ, એમાં એમણે એટલું સ્ટ્રોંગલી કીધું છે કે હું પાછો આવીશ. એમને બીમારી હતી, એમણે ઓપરેશન થયું કાનનું, કેન્સરનું કંઈક પ્રોબ્લેમ હતો, એટલે તો એમણે કોન્ફિડન્ટલી કે હું પાછો આવીશ અને હું કામ કરીશ, મારે ડ્રામામાં કામ કરવું છે. ઘણા બધા આર્ટિસ્ટ છે જે અંત સુધી એમના મરણ થયા છે ત્યાં સુધી એ થિયેટર ઉપર કામ કરતા જ રહ્યા છે, સક્રિય રહ્યા છે. તો જો આપણે એઝ અ યંગસ્ટર અત્યારથી પ્લાનિંગ નહીં કરીએ તો એ ફ્યુચરના સ્ટેજમાં આપણી માટે બહુ જ અઘરું થઈ જશે. ભવિષ્યનું બહુ જ ધ્યાન રાખવું પડે છે અને આપણે જ આપણું ધ્યાન નહીં રાખીએ તો બીજાના ભરોસે આપણે રહેવું પડે, બીજાના ઓલાના મોહતાજ થઈ જઈએ. એવું આપણે અવોઇડ કરવા માટે બચત બહુ જ જરૂરી છે. શરીરનું ધ્યાન, આપણે પોતાનું ધ્યાન રાખવાનું બહુ જ જરૂરી છે. આજે પ્રતાપભાઈ છે કે સનતભાઈ છે કે ઘણા બધા એવા સિનિયર આર્ટિસ્ટ છે જે રેગ્યુલરલી યોગા કરે છે અને કસરત કરતા હોય છે. હું મારી વાત કરું પર્સનલી તો હું બહુ જ આળસુ છું કે કામચોર છું આ બાબતમાં, એક્સરસાઇઝ ને યોગા ને બાબતમાં. પણ બને એટલું ખાવા પીવામાં ધ્યાન રાખું છું, એટલે એવી બધી ચીજો અવોઇડ કરું છું કે જેનાથી શરીરને નુકસાન થાય. મહેશભાઈ, આ સબ્જેક્ટ બહુ જ સારો છે કે નાટકો પરથી પિક્ચર બનવા લાગ્યા છે, પણ અત્યારે યંગસ્ટર્સ માટેનો ટૉપિક છે. એટલે યંગસ્ટર્સ માટે એટલું જ કહીશ કે તમે એઝ અ એક્ટર પણ સક્રિય હો, સાથે સાથે તમે રાઇટર પણ બની શકો. નાટક પરથી પિક્ચર તો બની જ શકે છે, પણ તમારા ઓરિજિનલ થોટ્સ હવેના ટાઈમમાં નાટકોમાં હોય કે સિરિયલોમાં હોય કે ફિલ્મ્સમાં હોય, નવા થોટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આજના જનરેશનના વિચાર શક્તિ એની જે છે પાવર, એ પ્રમાણે ખૂબ જ નવા થોટ્સ આવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો જે અત્યારે OTT ચેનલનો રાફડો નીકળ્યો છે, કારણ કે લોકડાઉનમાં થિયેટર્સ બંધ છે એટલે બધાનું ધ્યાન OTT ઉપર ગયું છે. અને સારું જ છે કે એ રીતે એટલીસ્ટ લોકો ફિલ્મ્સ અને એ બધાને ટચમાં રહે છે. અનફોર્ચ્યુનેટલી થિયેટર એક્ટિવિટીઝ નથી થઈ રહી. હા, ઘણા બધા યંગસ્ટર્સને સીધું સિરિયલમાં ટીવી પર દેખાઈ આવવું છે. યોગેશભાઈ પૂછે છે એડ ફિલ્મ્સ અને ફિલ્મની એક્ટિંગ વેબ સિરીઝ માટે કંઈક બોલો. તો યંગસ્ટર્સ માટે એ પોઈન્ટ ઉપર કે તમે સીધું ઈચ્છો કે હું એડ ફિલ્મમાં કામ કરું, તો બહુ નસીબવાળાને એવું મળે છે કે એડ ફિલ્મમાં કરવા સીધું ડાયરેક્ટલી એડ ફિલ્મ મળી જાય. કારણ કે એમાં ખૂબ જ સ્ટ્રગલ હોય છે. ઓડિશન્સની લાઇનમાં ઊભા રહેવાનું. અમે થિયેટર કરીને આમાં જતા હોઈએ છીએ ત્યારે અમને પ્રિવિલેજ હોય છે કે અરે આ થિયેટર આર્ટિસ્ટ છે, તો એક પ્લસ પોઈન્ટ હોય છે, એડિશનલ પોઈન્ટ હોય છે અને કન્સિડરેશન વધારે હોય છે. એટલે થિયેટર આર્ટિસ્ટનું માન પણ વધારે હોય છે ફિલ્મ્સ ને એડ ફિલ્મ્સમાં. કારણ કે એ લોકોને પણ કોન્ફિડન્સ હોય કે આ થિયેટર કરીને આવ્યો છે, એમનો જે થિયેટરનો અનુભવ છે આપણે અહીંયા ફિલ્મ્સ અને એડ ફિલ્મ્સમાં અને વેબ સિરીઝમાં એનો ઉપયોગ કરીએ. અત્યારે હું દાખલો આપું, જે અત્યારે બહુ જ પ્રખ્યાત થઈ ગયા છે એવા પ્રતીક ગાંધીનો, કે પ્રતીક ગાંધી થિયેટરમાં ખૂબ એણે અનુદાન આપ્યું, પોતાનું ખૂબ જ એના ઉપર મહેનત કરી એણે, અને અલગ અલગ વિવિધ સબ્જેક્ટના થિયેટર નાટકોમાં એમણે કામ કર્યું અને ધીમે કરીને પછી એને ફિલ્મ્સમાં ઓફર આવવા લાગીને આજની તારીખમાં વેબ સિરીઝમાં હી વોઝ આ વર્ષનો બેસ્ટ એક્ટર એવોર્ડ વિનર આર્ટિસ્ટ પ્રતીક ગાંધી. તો તમારું બેઝ જો થિયેટરનું હશે ને તો તમારી માટે આગળની લાઈફ પણ બહુ જ સ્મૂથ હશે. અને ઘણા જણ મને કહેતા હોય છે કે સુનિલ તે નાટક છોડી દીધું, નાટકમાં કરવાનું કામ. મેં કીધું બરાબર છે, બધાની પ્રાયોરિટી છે. આજે જોઈન્ટ ફેમિલીમાં હતો ત્યાં સુધી નાટક કરી શકતો હતો, પણ જ્યારે હું ઇન્ડિપેન્ડન્ટ થયો, હું ને મારી વાઈફ અમે જોઈન્ટ ફેમિલીમાંથી અલગ રહેવા આવ્યા, કાંદિવલી શિફ્ટ થયા, ત્યારે મારા પર જવાબદારી વધી, ઘરની જવાબદારી, ખર્ચાઓની જવાબદારી વધી. એટલે મારો પ્રોગ્રેસ ધ્યાનમાં રાખીને હું ધીમે સિરિયલ્સ તરફ વળ્યો, એડ ફિલ્મ્સ તરફ વળ્યો. અને એક ગમતું પણ હતું કે સિરિયલમાં કામ કરવા મળ્યું તો ઇન્કમ તો વધતી જ હતી, પણ એક નવો સ્કોપ મળ્યો મને. એવી રીતે ફિલ્મ્સમાં પણ નવો સ્કોપ મળ્યો. હર્ષ, બહુ જ સારો પ્રશ્ન છે. આ પેન્ડેમિક પછી જ્યારે પણ થિયેટર ખુલશે, અને ઓલરેડી આ પેન્ડેમિકની વચ્ચે જે રાઇટર્સ છે, ડ્રામા લખી રહ્યા છે, એ લોકોના મગજમાં
નવા નવા આઈડિયાઝ આવી રહ્યા છે એટલે એ લોકોનું લખાણ તો ચાલુ જ છે, ઘરે બેઠા બેઠા લખી જ રહ્યા છે, લેપટોપ ખોલીને ટાઈપિંગ કરી રહ્યા છે, બધું ચાલુ જ છે, પોતાના એના પર મંથન કરી રહ્યા છે, થિંકિંગ રીથિંકિંગનો ટાઈમ મળી ગયો છે. વિનોદ સરવૈયા આઉટ ઓફ બોમ્બે જઈને એક શાંત વાતાવરણમાં જઈને ત્યાં લખે છે. પછી પ્રવીણ સોલંકી પોતાના ઘરે બેસીને લખે છે. એવા ઘણા બધા લેખકો છે જે પોતાના ઘરે બેસીને લખી રહ્યા છે. હું પણ ફ્રી ટાઈમમાં કંઈ મારી પાસે ડિઝાઇનિંગનું થોડું ઘણું કામ હોય તો એ કરું, બાકી ફ્રી ટાઈમમાં હું પણ મારી વાર્તા ઉપર મંથન કરીને એને ફરીથી એને સુધારતો જાઉં છું. મિત્રો સાથે ઝૂમ કોલ ઉપર કે ફોન ઉપર એ વાર્તા વિશે ડિસ્કશન કરું છું અને મારો પ્રોગ્રેસ કરી રહ્યો છું. તો 2021માં કે જ્યારે પણ નાટકો ફરીથી શરૂ થશે ત્યારે જે નાટકો આવશે ને એ બધા સરસ નાટકો આવશે. જેમ અત્યારે જે નાટકો બધા ઘણા બધા સારા આવી ચૂક્યા છે અને એમાંથી હજી બેટર નાટકો આવશે અને લોકોને ઇંતજારી છે, ઓડિયન્સને ઇંતજારી છે ક્યારે થિયેટર્સ ખુલે અને ક્યારે નાટકો પાછા ખુલે. જેમ આપણને આર્ટિસ્ટને પણ છે કે ક્યારે નાટકો ખુલે, થિયેટરો ખુલે ને આપણે નાટક પાછું કરી શકીએ, એવી રીતે ઓડિયન્સ પણ રેડી છે કે ક્યારે થિયેટર્સ ખુલે અને અમે આર્ટિસ્ટને પરફોર્મ કરતા જોઈને પોતાનું મનોરંજન કરાવીએ. તો 2021 ઓફકોર્સ સારું જ રહેવાનું છે. આ 2021નો અડધો વર્ષ તો આમને આમ નીકળી ગયો છે, પણ જે 2021, 22, 23 જ્યારે પણ બધું ફ્લોમાં આવશે ત્યારે બહુ જ સ્ટ્રોંગ રીતે આવશે. અને યંગસ્ટર્સને હું કહીશ કે પ્લીઝ તમે નાટક જોતા રહો. તમે નાટક જોશો તો તમને ઇન્ટરેસ્ટ પણ આવશે અને તમને શીખવા પણ મળશે. તો નાટક જુઓ અને એમાંથી શીખો. તો જ્યારે પણ તમને એમાં કામ કરવા, નાટકમાં કામ કરવાનો મોકો મળશે ત્યારે તમારે એ જોયેલું ઓબ્ઝર્વેશન જે હશે એ ઓબ્ઝર્વેશન તમને કામ આવશે. ઓફકોર્સ બહુ મજા આવી, યાદગાર હતો. અને હું તો જ્યારે પણ નાટકનું વિશે વિચાર પણ કરું ને તો નાટકમાં જે મેં કામ કર્યું છે, જેની સાથે કામ કર્યું છે એ બધા સાથે જે એક બોન્ડિંગ થઈ ગયેલું, એક ફ્રેન્ડશિપ થઈ ગયેલી, એક મિત્રતા થઈ ગયેલી, એને લીધે એ જૂના દિવસો યાદ કરીને પણ હું ખુશ થાઉં. હમણાં વચ્ચે લાલી લીલાના ફોટોગ્રાફ હું જોઈ રહ્યો હતો, કમાલ પટેલ વર્સિસ ધમાલ પટેલના ફોટોગ્રાફ હું જોઈ રહ્યો હતો. હવે તો ડિજિટલ જમાનો આવી ગયો છે એટલે બધા ડિજિટલના કેમેરાના ફોટોગ્રાફ આપણી પાસે, અને મેં તો બહુ સાચવીને સંગ્રહીને રાખ્યા છે મારા હાર્ડ ડિસ્કમાં. તો જ્યારે મન થાય ત્યારે ખોલીને જોઉં અને પછી એ ટીમમાંથી જે લોકો હતા એ લોકોને હું ફોરવર્ડ પણ કરું છું, ફેસબુક ઉપર શેર કર્યા છે. તો એ જૂની વાતો પણ વાગોળવાની મજા આવે છે. અત્યારે જેમ બાબુલ ભાવસારે ચાલુ કર્યું છે એક નવું ટ્રેન્ડ કે ડિજિટલી આ બધું એનું આવે. ફોર એક્ઝામ્પલ હમણાં ઘનશ્યામભાઈના બર્થડેના દિવસે એમના વિશે થોડી વાતોથી એમની જૂની ક્લિપ્સ, નાટકોની ક્લિપ્સ જોવા મળી. એવી રીતે બધા અલગ અલગ આર્ટિસ્ટ વિશે. તો જે નવું જનરેશન છે એ લોકોને એમાંથી બહુ જ શીખવા મળે. તમે વાંચો. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારે એક અંકલે મને એક બુક આપેલી એક્ટિંગ વિશે. તો એક્ટિંગના એક ધુરંધર એવા એક એક્ટરે બુક લખેલી, એ મને વાંચવા આપી. મને હમણાં બુકનું નામ યાદ નથી આવી રહ્યું, પણ હું ચોક્કસ જ્યારે યાદ આવશે તો આમાં નાખીશ. પછી બ્રિટિશ લાઇબ્રેરીમાં જતો તો ત્યાં મેં ડ્રામા વિશે, સેટિંગની એક બુક લઈ આવ્યો. એ બુક સ્ટડી કરી કે અલગ અલગ સેટ્સની ટેકનિક્સ છે. તો બોક્સ સેટિંગ એટલે શું, પછી સિમ્બોલિક સેટિંગ એટલે શું, પછી લાઇટિંગ વિશે બીજી એક બુક લઈ આવ્યો, મેકઅપની એક બુક લઈ આવ્યો. એમ સેલ્ફ સ્ટડી ચાલુ કર્યું. આપણે એક્સપિરિયન્સ કરીએ ને એ અનુભવ તો અલગ જ છે, પણ વાંચનથી અથવા આનંદ પરમાર મેકઅપમેન હતા, એમની પાસે જ્યારે મેકઅપ કરાવતો ત્યારે પૂછવું આ શું લગાડ્યું, આ શું કામ લગાડ્યું, આવું. તો આ બધું મને ક્યારે કામ આવ્યું, જ્યારે અમે આઉટ ઓફ ઇન્ડિયા શોઝ કરવા જતા હતા. એટલે આ બધા નાટકો આજકાલ આખા વર્લ્ડમાં અલગ અલગ ઠેકાણે પરફોર્મ થાય છે. અમેરિકા છે કે પછી યુકે છે, દુબઈ છે, મસ્કત છે, આફ્રિકા છે, સિંગાપોર છે, ઓસ્ટ્રેલિયામાં થાય છે. તો એવા અલગ અલગ જગ્યા પર, ન્યૂઝીલેન્ડમાં પણ હવે શો થયા છે. તો જ્યારે તમે ત્યાં જાઓ ત્યાં આખી ટીમ જઈ ન શકે, બહુ લિમિટેડ, કારણ કે બજેટમાં કામ કરવાનું, બહુ લિમિટેડ લોકોને ત્યાં જવાનું હોય. તો અમે ત્યારે પોતે જ સેટ લગાડવાનું હોય, પોતે જ મેકઅપ કરવાનું હોય અને ઇસ્ત્રી કપડાના બધા આર્ટિસ્ટે પોતે જ કરવાનું હોય. તો આ બધું જો ધ્યાનમાં હોય ને આ બધું શીખ્યા હોઈએ તો એ ટાઈમે એટલું ઇઝી પડે છે. મને યાદ છે લાલી લીલાની, જ્યારે અમે લાલી લીલા કરવા ગયા હતા અમેરિકામાં ને યુકેમાં ને, ત્યારે યંગ ટીમ અને કદાચ મોટી ઉંમરમાં, કમ્પેરેટિવલી મોટી ઉંમરમાં હું એકલો જ હતો.
તો કપિલ ને સૌનિલ ને અમર, દીપાલી, અંબિકા, દિશા, આ બધા બહુ જ મજાની ટીમ હતી. જગેશ મુકાતી ભાઈ હતા. તો એ ટીમવર્ક જે હતી કે ડિવાઈડ કરેલું કામ કે સેટિંગ્સ આ લગાડશે, ઇસ્ત્રી છોકરીઓ કરશે, આ રીતે. તો એ જે પ્લાનિંગ કરો, તો જ્યારે આ બધું શીખેલું હોય તો એ બધું ત્યાં કામ આવે. ઇટ કેન બી ડન. પણ શરૂઆતના ટાઈમમાં જ્યારે તમે નવા હો ત્યારે એના પર આપણે ઘર ચાલે એવી અપેક્ષા નહીં રાખવાની. કારણ કે શરૂઆતમાં કવર નાનું હોય, તમારો ઘરનો ખર્ચો અથવા તમારો પર્સનલ ખર્ચો ઓછો હોય અને ફેમિલીમાં તમારી ઇન્કમ હોય બીજી અધર એટલે ફાધર છે કે ભાઈ છે કે ઘણી વખત તમારા વાઈફ કામ કરતા હોય ને એ ઇન્કમ હોય તો વાંધો ના આવે. પણ શરૂઆતમાં થોડી તકલીફ થાય. એની માટે જ હું બચતની વાત કરું છું કે જ્યારે એક નાટક પૂરું થયું, ચલો 100 શો, 150 શો, 200 શો, 300 શો જેટલા થવાના તે થઈ ગયા, પછી બીજું નાટક શરૂ થાય ત્યાં સુધી જે ગેપ હોય એની વચ્ચે તમારા ઘર ખર્ચ માટે કે તમારા પર્સનલ ખર્ચ માટે જે તમારો બચત હશે એમાંથી જ કામ આવશે. ફ્યુચર તમારે જ્યારે કામ કરવાની શક્તિ બંધ થઈ જશે ત્યારે તમારે બીજાની સામે હાથ ન લંબાવવો પડે ત્યારે તમારે તમારી બચત કામ આવશે. એટલે ઓફકોર્સ તમારો થિયેટર કેન બી ડન એઝ અ ફૂલ ટાઈમ જોબ અને ઘણા લોકો કરે જ છે. આજે ઘણા મોટા મોટા આર્ટિસ્ટ થિયેટરને લીધે લાખોપતિ કરોડોપતિ થઈ ગયા છે, એમના પોતાના ઘર થઈ ગયા છે આખા. તો ઇટ ઇઝ પોસિબલ, એબ્સોલ્યુટલી પોસિબલ. બધા જ રોલ મને બહુ જ ગમતા હોય છે. જે નાટકમાં જે રોલ મળે એ કરવાની બહુ મજા આવતી છે, કારણ કે બધામાં કંઈક ને કંઈક નવું કરવામાં આવે. મને મારું પર્સનલી ડ્રામામાં મેં એન્જોય કર્યું હોય તો લાલી લીલામાં મામાનો રોલ અને કમાલ પટેલ વર્સિસ ધમાલ પટેલમાં કાકાનો રોલ. આ બેમાં તો બહુ જ એન્જોય કરું. બધા નાટકમાં કરતો જ હતો, કારણ કે દર વખતે મને કંઈક ને કંઈક નવું કરવાનું આવતું હતું. ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ અને નવું જનરેશન આવતું જશે તેમ એમાં ચેન્જીસ પણ આવતા જશે. અને નાટકોની સ્ટાઇલમાં ટેકનોલોજી જેમ ડેવલપ થતી જશે તેમ મને મેં જોયો છે વર્ષો પહેલાં જ્યારે નાના હતા ત્યારે નાટકો જોવા જતા ત્યારે પડદા લાગતા. ઘણા નાટકોમાં પડદા જ લાગતા, ખાલી સેટ નહોતો લાગતો. પછી બોક્સ સેટ આવ્યું, પછી રિવોલ્વિંગ સેટ, પછી ચેન્જેબલ સેટ ને ઘણું બધું. લાઇટ્સમાં ટેકનોલોજી, પહેલાં જે લાઇટ્સ હતી એના પછી એની સાથે જે ડીમર યુઝ થાય, પહેલાં ડીમર હતા, પછી હવે પલ્સર આવી ગયા, પછી LED લાઇટ્સ આવી ગઈ. તો લાઇટની ટેકનોલોજીમાં, મેકઅપમાં આઉટ ઓફ ઇન્ડિયાથી મેકઅપની ટેકનોલોજી, નવા મેકઅપના સાધનો આવતા ગયા. કોસ્ચ્યુમમાં અલગ ટાઈપના મટીરિયલ, પહેલાં બહુ જે ટ્રેન્ડ પ્રમાણે અત્યારના કોસ્ચ્યુમ્સ આવવા લાગ્યા. સેટિંગ્સ છે, પ્રોપર્ટીઝ છે અને ડિરેક્શન સ્ટાઇલ છે. અત્યારે એવા ઘણા બધા પ્લે આવી રહ્યા છે કે જે તમે થિયેટરમાં બેસીને જોતા હો તો એવું જ લાગે કે એક ફિલ્મ જોઈ રહ્યા છે. અલગ લોકેશન્સ. મને યાદ છે મેં પેલું કોડ મંત્ર જોયું હતું, એનો સેટ અદ્ભુત. એટલે એવા તો ઘણા બધા નાટકો છે, ઘણા બધા. સફરજન નાટકનો સેટ એટલે આપણને એ દુનિયામાં પહોંચાડી દે. તો થિયેટરનું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. અને ધર્મેશભાઈ, તમે પણ ખૂબ કામ કર્યું છે થિયેટરમાં અને પછી તમે ધીમે ડેવલપ કરીને તમે અત્યારે ફિલ્મના ડિરેક્ટર, ફેમસ ને એકદમ નામચીન ડિરેક્ટર થયા છો. એટલે ફ્યુચર તો બહુ જ બ્રાઇટ છે. યંગસ્ટર્સ, હું તમને બીજું પણ કહું, તમારી જે હોબીઝ હોય એને દબાવતા નહીં. તમારી જે મારી ફોટોગ્રાફી હોબી હતી અને એક્ટિંગ ને આ બધું કલ્ચરલ એક્ટિવિટી મારી હોબી હતી, પણ એ હોબીને જો મેં દબાવ્યું હોત તો હું આજે કમર્શિયલી કે આટલું એન્જોય ન કરી શકું. અને જ્યારે તમારી હોબી તમારું બિઝનેસ અથવા તમારું પ્રોફેશન બને છે ને ત્યારે તમે ખૂબ એન્જોય કરો છો, ખૂબ સેટિસ્ફેક્શન મળે છે અને એમાં તમને સક્સેસ પણ ચોક્કસ મળે છે. અને પ્રતાપભાઈ, ફોટોગ્રાફીનો મને શોખ ખૂબ જ છે અને જેટલા પણ નાટકોની ટૂરમાં મારી સાથે કેમેરો હોય જ. અત્યારે હું શૂટિંગમાં જાઉં છું ત્યાં પણ મારી પાસે કેમેરો હોય છે અને જ્યાં ચાન્સ મળે છે ત્યાં હું ફોટોગ્રાફી કરું છું. નો ડાઉટ ફોટોગ્રાફી એઝ અ આર્ટ પણ હું કરી રહ્યો છું અને મેમરીઝ એકઠા કરું છું. કે આપણે કમાલ પટેલની ટૂરમાં કે જ્યાં પણ જતા હતા પ્રતાપભાઈ, ત્યારે બધા ફોટો પાડતો તો હજી જ જોઈએ એટલે એ મારી મેમરી જોઈને આપણું પાસે લોહી વધી જાય છે એ બધા જૂના દિવસો યાદ કરીને. ઇન્ટરનેશનલ ડ્રામામાં મેં સૌથી પહેલાં આઉટ ઓફ ઇન્ડિયાનું કોઈ પ્લે જોયું હોય તો એ પાકિસ્તાની પ્લે. પાકિસ્તાની પ્લેની સિસ્ટમ જ આખી અલગ હતી. એક તો લાઉડ પરફોર્મન્સ અને લગભગ બધા કોમેડી ડ્રામા જ આવતા પાકિસ્તાની પ્લે. અને એ લોકોની એક લાઇનમાં બધા માઇક્સ ગોઠવેલા હોય, કારણ કે પહેલાં ટેકનોલોજીમાં ત્યાં એટલું એડવાન્સ નહોતું એટલે બધા લાઇનમાં માઇક ઊભા હોય, આર્ટિસ્ટ માઇક પાસે આવીને બોલે. એવા પ્લે પણ મેં જોયા છે પાકિસ્તાની પ્લે. પણ
અને સ્ક્રિપ્ટ એક્સેલન્ટ, એ લોકો સ્ક્રિપ્ટ ઉપર જ આખું ખેંચી જતા હોય. એ લોકોને જે ઓડિયન્સ, જે ઇન્વોલ્વમેન્ટ લેવા હતા ઓડિયન્સનું કોમેડીથી, તો એ સ્ક્રિપ્ટ પછી ટેકનિકલી આખા નાટકમાં એક નાટક જોયું જેમાં આખા નાટકમાં આર્ટિસ્ટના કપડાં એક જ હતા, પણ એ પાવરફુલ સ્ક્રિપ્ટ, ડાયલોગ્સ, પરફોર્મન્સ, જે વોઇસ મોડ્યુલેશન આવતા હતા, એ લોકોનો જે અવાજનો થ્રો હતો, એ બધાને લીધે એ પ્લેમાં ગ્રીપ રહેતી હતી. એવી રીતે બ્રોડવે એ આખું અલગ છે. બ્રોડવેમાં ટેકનિકલ સેટ્સ ને એકદમ ફૂલ યુઝ કરેલું હોય, અને આર્ટિસ્ટ મલ્ટિપલ કાસ્ટ હોય, 100-150 પરફોર્મન્સ હોય. લાયન કિંગ કરીને મેં એક બ્રોડવેનું પ્લે જોયું હતું. એટલે લખેલી એ પણ અમે નાટક માટે જ ગયા હતા, નાટકના શો કરવા માટે અમેરિકા ગયા હતા, અને ત્યાં ન્યુયોર્કમાં લાયન કિંગ જોવા મળ્યું મને. તો એ પણ થેન્ક્સ ટુ થિયેટર કે આ બધું બહારની દુનિયા જોઈ શક્યા છે. અને બીજા કન્ટ્રીઝમાં થિયેટરનું કેટલું મહત્ત્વ છે તો વાંચીએ છીએ, પણ ક્યારેય પર્સનલી અનુભવ નથી કર્યો. અને હું એક વાત કહી દઉં કે નવું જનરેશન જેમ જેમ આમાં ઇન્વોલ્વ થતું જાય છે, તેમ સ્ટેજ આપણા ગુજરાતી થિયેટરની ક્વોલિટી એ મેન્ટેન રહી છે, ડિટોરિએટ નથી થઈ. ઘણા લોકો કહે છે કે જૈન સોશિયલ ગ્રુપ, જૈન જાગૃતિ ગ્રુપને લીધે ગમે તેવા નાટકો આવે છે, પણ એ નાટક ઇન્ડસ્ટ્રી એની લીધે પણ ચાલે છે. આવું મારું માનવું છે. આ કંઈ રૂલ નથી કે જૈન જાગૃતિ, જૈન સોશિયલ ગ્રુપની લીધે જ નાટકો ચાલે છે, નહીં, પણ એની લીધે પણ એ પણ એક સપોર્ટિંગ પાર્ટ છે. સંસ્થાના જે શો થાય છે, જેને અમારી ભાષામાં ચેરિટી શો કહેવાય છે, એની લીધે પણ થાય છે. મિત્રો, વાંચન બહુ જરૂરી છે. દિવસમાં તમે એટલીસ્ટ અડધો કલાક કાંઈ પણ વાંચજો, છાપા સિવાય. છાપામાં પણ અમુક જે લેખ આવે છે, જે પૂર્તિઓ આવે છે, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એમાંથી પણ ઘણા બધા સબ્જેક્ટ મળે છે, એમાંથી તમારી લેંગ્વેજ સુધરે છે. પણ તમે બુક્સ, બધી લેંગ્વેજ, જે તમને લેંગ્વેજ ગમતી હોય, જેમાં તમે કમ્ફર્ટેબલ હો, અને તમારી માતૃભાષાનું પણ વાંચન જરૂરી છે. માતૃભાષા ન આવડતી હોય વાંચતા, તો પ્લીઝ આ બધાને, નવા જનરેશનનું કહીશ કે પ્લીઝ તમે વાંચજો. રશ્મિનભાઈ પૂછે છે જોશી કે કચ્છી નાટકોનું પ્રમોશન કેમ નથી થતું. રશ્મિનભાઈ, કચ્છી નાટક માટે હું કહીશ કે કચ્છી નાટક મેં જ્યારે શરૂઆતમાં કરેલું ત્યારે 3-4 શો થતા હતા, અને આજની તારીખમાં 60 શો દર વર્ષે થાય છે. એક જ નાટકના કન્ટિન્યુઅસ 60 શો થાય છે. અષાઢી બીજથી શરૂ થઈને દિવાળી કે ડિસેમ્બર સુધી એ બધા શો થતા હોય છે. તો પ્રમોશન એટલે કમર્શિયલ પ્લે નથી હોતા, ક્વોલિટી કમર્શિયલ પ્લેની હોય છે, પણ એના ઓડિયન્સ પાસેથી કોઈ પૈસો લેવામાં નથી આવતો. એ સંસ્થાના લોકો જ ખર્ચો કરે છે, સ્પોન્સરશિપ ઉપર આખું ચાલે છે. એટલે એને પ્રમોશનની જરૂર નથી, કારણ કે ઓટોમેટિકલી એમાં ઓડિયન્સ, એક શો અનાઉન્સ થાય એટલે 2 દિવસમાં એની ટિકિટ્સ બધી બુક થઈ ગઈ હોય છે. ટિકિટ્સ તો ન કહેવાય, પણ પાસીસ બુક થઈ ગઈ હોય છે અને વેચાઈ ગયા હોય છે. એટલે એને પ્રમોશનની જરૂર નથી હોતી. અને જ્યારે પણ એના શો થવાના હોય છે ત્યારે કચ્છી સમાજની ખબર પત્રિકામાં એની અનાઉન્સમેન્ટ થતી હોય છે. ગુજરાતી પેપરમાં જન્મભૂમિ છે કે મુંબઈ સમાચાર છે કે કચ્છ મિત્ર છે, એ બધામાં એની જાહેર ખબર થતી હોય છે. એના કચ્છમાં પણ શો થાય છે. અને મુંબઈ સિવાય પૂના છે, બેંગ્લોર છે, મદ્રાસ છે, મદુરાઈ છે, જ્યાં જ્યાં કચ્છીઓ છે ત્યાં એના શો થાય છે. યંગસ્ટર્સને ફરીથી એક ટીપ આપી દઉં કે મેં પહેલાં એક વખત કહી દીધું છે કે જ્યારે પણ શોનો ટાઈમ હોય, તમે શોથી પહેલાં 1 કલાક પહેલાં ત્યાં થિયેટરમાં પહોંચી જાઓ, બને તો એટલીસ્ટ અડધો કલાક પહેલાં તો પહોંચી જ જજો. અને બીજી બધી ચીજો, બહારની દુનિયાને બહાર મૂકીને આવજો થિયેટરમાં, અને કોન્સન્ટ્રેશનથી તમારા લાઇન્સ એક વખત મનમાં તમારું શું છે બધું સ્મરી લો, અને તમારા કોસ્ચ્યુમ્સ, તમારી પ્રોપર્ટીઝ એ બધી તૈયાર છે કે નહીં એ તમે પોતે જુઓ. ઘણી વખત ચાલુ નાટકમાં પ્રોપર્ટી જગ્યા પર ન હોય અને પછી ફાફા મારવા પડે છે, અને બ્લેકઆઉટમાં અંધારામાં કંઈ ચીજ હાથમાં ન આવે, તો તમારી પ્રોપર્ટીની જવાબદારી તમારી છે. નો ડાઉટ બેકસ્ટેજ આર્ટિસ્ટ હોય છે હેલ્પ કરવા માટે, પણ છતાંય તમારી જવાબદારી છે કે તમે બધું જો. તો એ બધી તૈયારી નાટકમાં, જે શોના ટાઈમ પહેલાં તમે પહોંચીને આ બધી તૈયારી કરશો તો તમારી માટે શો એકદમ સરસ, હિન્દીમાં કહેવાય ને, મસ્કે જૈસા નિકલ જાયગા. હર્ષભાઈ, હું તમને કહીશ કે શરૂઆતના ટાઈમમાં જ્યારે અમે કોલેજમાં કે એમાં હતા ત્યારે પહેલાં સોસાયટીમાં શો કર્યા છે નાટકોના, ગણપતિ વખતે, નવરાત્રિ વખતે. તો એનાથી શરૂઆત થાય. ફેમિલી ગેટ ટુગેધર હોય. મારા ગ્રેન્ડફાધરે કચ્છમાં બંગલો બાંધેલો, એનું ગેટ ટુગેધર તો બધા કઝિન્સે મળીને એક નાનકડું નાટક કરેલું.
તો એ બધું થાય જ છે, અત્યારે પણ થાય છે. જૈન મંદિરોના નાટકો થતા હોય છે, સ્વામિનારાયણ મંદિરમાં એ લોકોના સંપ્રદાયના જ્યારે એમના જે ગુરુ મહારાજને એ લોકોએ લખેલા નાટકો એ ભજવાય છે. પછી હરે રામા હરે કૃષ્ણવાળા પણ પોતાની રીતે નાટકો કરતા હોય છે, નૃત્ય નાટિકાઓ કરતા હોય છે. એટલે બધું પ્રાઇવેટમાં પણ એ બધા થતા જ હોય છે, ઘણા બધા થતા હોય છે. અને એ જરૂરી છે, એ બેઝ છે, કોઈ પણ નવા આર્ટિસ્ટનો એ બેઝ છે. અને એ બેઝ મળ્યો હશે તો જ્યારે કમર્શિયલમાં આવે ને ત્યારે એ અનુભવ બહુ કામ આવે છે. ઘણા બધા થિયેટર ગ્રુપ્સ બોમ્બેમાં છે. બોમ્બેમાં તો બોમ્બે છે કે અમદાવાદ છે, સુરત, રાજકોટ, એ બધામાં બરોડા, એ બધામાં ઘણા બધા થિયેટર કોર્સીસ ચાલે છે અને થિયેટર ગ્રુપ્સ છે. હું કોર્સની વાત કરું તો મુંબઈ યુનિવર્સિટીમાં થિયેટરને લાગતો એક ડેડિકેટેડ કોર્સ છે. બરોડામાં જે યુનિવર્સિટી છે એમાં કોર્સ છે જેનામાં તમે ડિગ્રી મેળવી શકો છો થિયેટરમાં. અમદાવાદમાં પ્રાઇવેટ ક્લાસીસ, પ્રાઇવેટ થિયેટર ગ્રુપ્સના એક્ટિવિટીઝ ચાલે છે. પછી મુંબઈમાં તો એવા ઘણા બધા ક્લાસીસ, પૃથ્વી થિયેટર છે, NCPA છે, નેહરુ સેન્ટર છે, એમના બધાના વર્કશોપ્સ થતા હોય છે. તો એ બધામાં વર્કશોપમાં ભાગ લો, ત્યાંથી તમારા કોન્ટેક્ટ્સ વધતા જશે. બાકી તમે નાટક જોવા જાઓ, જ્યારે પણ તમે નાટક જોવા જાઓ તો તમને ઇન્ટરેસ્ટ હોય કે તમને આ ફિલ્ડમાં આવવું છે, તો નાટક પત્યા પછી તમે સ્ટેજ ઉપર બેક સ્ટેજમાં જઈને ત્યાંના આર્ટિસ્ટ સાથે રિસ્પેક્ટફુલી એમની પરમિશન લઈ અને એમને મળો અને એમના વિશે એમની સાથે ચર્ચા કરો, એમને કહો કે મારે આમાં ઇન્ટરેસ્ટ છે. પછી ધીરે ધીરે એક ઝટકામાં તમને કોન્ટેક્ટ્સ બધા નહીં મળે અને તમે ધીરે ધીરે આમાં જોડાઈ શકો છો. પછી તમારો પ્રોડ્યુસર સાથે સંપર્ક થાય, ડિરેક્ટર સાથે સંપર્ક થાય, તો એ એક પછી એક લિંક કડી મળતી જાય. અને અમને એઝ અ આર્ટિસ્ટ અમને પણ આનંદ થાય કે તમને ઇન્ટરેસ્ટ હોય તો અમે ખાલી આંગળી ચીંધીએ કે નહીં તમને નાટકમાં ભાગ છે તો જો આ ભાઈ છે કે આમનો નંબર લઈ લો, તમે અમને કોન્ટેક્ટ કરો. એવી રીતે ઘણા જણ અમને સીધું ફિલ્મનું પૂછતા હોય છે, તો ફિલ્મ માટે ઓડિશન્સ જે લેતા હોય, કોઓર્ડિનેટર્સ હોય, એમના કોન્ટેક્ટ નંબર અમે આપતા હોઈએ છીએ. તો એ બધું પોસિબલ છે અને મળી શકે છે. અને હું મારી વાત કરું તો અત્યારે નિયર ફ્યુચરમાં હું પાછો થિયેટરમાં કામ એઝ અ એક્ટર કરવાનો નથી અને મારું અત્યારે વધારે ધ્યાન ફિલ્મ્સ તરફ થઈ રહ્યું છે, એડ ફિલ્મ્સ તરફ છે. અને લખાણ, હું પોતાની સ્ટોરીઝ લખી રહ્યો છું ફિલ્મ્સ માટે ને શોર્ટ ફિલ્મ્સ માટે, વેબ સિરીઝ માટે. અને નાટકો મેં ઘણા નાના નાના નાટકો અમારા સમાજ માટે ઘણા જ લખ્યા છે. સ્ટ્રીટ પ્લે માટે ઘણી સ્ક્રિપ્ટ્સ લખી છે અને એ બધી સ્ક્રિપ્ટ્સ મારી પાસે જેટલી સાચવેલી છે, ક્યારેક કોઈની જતી હશે તો એમાંથી હું શેર કરીશ અને ચોક્કસ એ ભજવા છે તો મને પણ બહુ ગમશે. અને જો સંસ્થા તમારી મજબૂત હશે અને મહેનતાણું આપી શકશે તો મને વધારે ગમશે, અને ન આપી શકે તો પણ ચિંતા નથી. તમે અને એવા ઘણા બધા પુસ્તકો પણ મળે છે જેમાં નાટકો, આખા નાટકો છપાયેલા હોય. પ્રાગજી ડોસાના ટાઈમના છે કે પછી ઘણા બધા એવી ગુજરાતીમાં તો ઘણા નાટકો છે, મરાઠીમાં છે, હિન્દીમાં છે, ઇંગ્લિશ. તમે કોઈ લાઇબ્રેરીમાં જશો બ્રિટિશ કાઉન્સિલમાં તો તેમને આઉટ ઓફ ઇન્ડિયાના થિયેટર એટલે ડ્રામાની બુક્સ પણ મળશે તમને, જેમાંથી તમે એડપ્ટ કરી શકો છો, એવું ઘણું મળશે. મિત્રો, આજનું સેશન એન્ડ કરતાં પહેલાં મારે કોકોનટ થિયેટરનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે મને મોકો આપ્યો આ બધું શેર કરવા માટે. અને કોકોનટ ટીમના જેટલા પણ જે મેમ્બર્સ છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ વેરી મચ. અને થેન્ક યુ. અહીંયા હું આજનું મારું સેશન એન્ડ કરું છું.